हेलो स्टूडेंट, वेलकम टू बायोलॉजी बाय नेहा पटेल। स्टाન્ડર્ડ 11th में આપણે ચેપ્ટર નંબર 10 ની શરૂઆત કરી દીધી છે અને એક લેક્ચર આપણે પ્રસ્તાવનામાં ભણી ગયા છીએ અને એ ટોપિક હતો આપણો કે કોષ વિભાજન એ ક્રિયા વૃદ્ધિ માટે કઈ રીતે મહત્ત્વની છે, સજીવોમાં વૃદ્ધિ માટે કોષ વિભાજનનું મહત્ત્વ। આજનો આપણો ટોપિક એ બીજો શબ્દ એટલે એ ટોપિકમાં આપણે કોષ વિભાજન વિશે ભણેલા અને આ ટોપિકમાં આપણે કોષ ચક્ર માટે ભણીશું। સેમ વસ્તુ જ છે, મેં થોડું તમને ત્યારે પણ સમજાવી દીધેલું, બરાબર। તો ટેક્સ્ટ બુકમાં તમને ક્વેશ્ચન પૂછે છે કોષ ચક્ર એટલે શું, નેક્સ્ટ ટોપિક છે અને આ બધા પોઈન્ટ એ ટેક્સ્ટ બુકના મેં લખેલા છે। ચલો વન બાય વન એક એક શબ્દ એક એક લાઈન ટેક્સ્ટ બુકની સમજીએ। પહેલો પોઈન્ટ છે કે કોષ વિભાજન એક બધા સજીવો માટે અગત્યની ક્રિયા છે। કેમ? આગળ સમજાવી દીધેલું કે સજીવમાં વૃદ્ધિ અને પ્રજનન એ સજીવનું લક્ષણ છે અને વૃદ્ધિ માટે કોષ વિભાજન અનિવાર્ય છે, એટલે બધા જ સજીવો માટે કોષ વિભાજન એ અગત્યની ક્રિયા છે। સમજાઈ ગયું છે એક સેન્ટેન્સ। નેક્સ્ટ સેન્ટેન્સ શું કહે છે કે કોષ વિભાજન દરમિયાન બે ક્રિયા થાય। આ બંને ક્રિયા જેટલું આપ્યું છે એ સમજતા જઈએ, બાકી આપણે સળંગ આ ક્રિયા કઈ રીતે થાય એ જ્યારે પણ ટૉપિક જોઈશું ત્યારે સમજવાની જ છે। જુઓ એમ કહે છે કે કોષ વિભાજન દરમિયાન બે ક્રિયા થાય છે, એક ડીએનએનું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ। ફરી પાછા આપણે જે સમજતા હતા એ પોઈન્ટ પર આવી જઈએ કે કોઈ એક કોષ છે, બરાબર। આગળ જ આપણે કહેલું કે એમાંથી બે કોષ બનવા એટલે આપણો ટૉપિક કોષ વિભાજન, પરંતુ એના માટે પહેલાં કોષના કદમાં વધારો થાય, કોષના કદમાં વધારો થાય, વધવું એટલે જ અહીંયા આપણે શબ્દ કોષ વૃદ્ધિ વાપરીશું। કોષ વધે છે એટલે આ ઘટનાને આપણે શું કહીએ, કોષ વૃદ્ધિ, એટલે કોષનું કદ વધે છે, બરાબર છે। જુઓ આ 2n કોષ હોય તો આ રહે છે તો 2n જ, પણ કોષના કદમાં વધારો થાય છે। હવે ખાસ અહીંયા સમજો કે અહીંયા બે શબ્દ કીધા કે કોષ વિભાજનની ક્રિયા દરમિયાન એક તો કોષ વૃદ્ધિ થાય એટલે આ કોષ વૃદ્ધિ થઈ, અહીંયા એક બીજી પણ ક્રિયા થાય ડીએનએનું સ્વયંજનન। ડીએનએ સ્વયંજનન એટલે શું, 12થમાં આખો આપણો પોઈન્ટ છે। ડીએનએમાંથી ડીએનએ બનવાની ઘટના એને ડીએનએ સ્વયંજનન કહેવાય। આપણને એમ થાય કે ડીએનએ બને ક્યાંથી, તો ડીએનએ પોતે પોતાના જેવું જ પોતાના જેટલું જ ડીએનએ એની પ્રતિકૃતિ બનાવે। પ્રતિકૃતિ એટલે આબેહૂબ જે નકલ કરે એ ક્રિયાને આપણે શું કહીશું, ડીએનએ સ્વયંજનન। આખો ટોપિક છે, બરાબર। પરંતુ અહીં એક શબ્દ સમજીએ કેમ ડીએનએ સ્વયંજનન થાય। આપણે એમ કીધેલું કે જ્યારે એક કોષમાંથી બે કોષ બનશે તો કદમાં તો એ બે કોષ સરખા જ હશે, પણ એના જેટલું જ જનીન દ્રવ્ય ધરાવતા હશે એના જેવું જ, એ પણ ધ્યાન રાખજો, એના જેટલું તો ખરું જ। એટલે જ મેં આગળ તમને કોષ વિશે જ્યારે પણ ભણતા હતા ત્યારે કહેલું કે મનુષ્યના શરીરનો કોઈ પણ કોષ લઈ લો તો એમાં 23 જોડ રંગસૂત્ર હોય, એટલે અહીંયા 2n એટલે કે 23 જોડ છે, તો અહીંયા પણ 23 જોડ રહે અને અહીંયા જ્યારે વિભાજન થઈ અને બે કોષ બનશે તો એ બે કોષમાં પણ 23 જોડ હશે। એનો મતલબ કે જનીન દ્રવ્ય છે એ બધા કોષમાં સરખું રહે પ્રમાણમાં પણ, એટલે કોના જેટલું, બાળકોષમાં કોના જેટલું હોય, માતૃકોષ જેટલું જ હોય એમ તો કહીશ, પણ બીજો શબ્દ માતૃકોષ જેવું જ હોય। આ જેટલું જ હોય શું દર્શાવે છે, સંખ્યા દર્શાવે છે, અને જેવું જ હોય એનો ગુણધર્મ દર્શાવે છે, ક્યાંય એનું ચેન્જ થતું નથી। એટલે તમે એનું રંગસૂત્રો ધારો કે આ જનીન દ્રવ્ય છે એ રંગસૂત્રના બનેલા છે અને રંગસૂત્ર છે એ ડીએનએના બનેલા છે, તો કોઈ પણ મનુષ્યનો કોષ લઈ લો તો એમાં 23 જોડ તો રંગસૂત્ર હોય, પણ બધા જ કોષમાં રંગસૂત્રનો પ્રકાર પણ સરખો જ હોય। પ્રકાર એટલે જે મેટાસેન્ટ્રિક સબમેટાસેન્ટ્રિક પાડ્યું છે એ નહીં, પણ એમાં આવેલા જનીન પણ કોઈ પણ કોષમાં સરખા જ હોય, બધા મનુષ્યમાં નહીં, પર્ટિક્યુલર દરેક મનુષ્યની વાત છે, બરાબર। તો એક મનુષ્યના જીવનની શરૂઆત ધારો કે એક કોષથી થઈ છે ને આ રીતે બધા કોષ બને તો એમાં એનું જનીન દ્રવ્ય એટલે ડીએનએ સરખું જ હોય, એના માટે આ ક્રિયા થાય આ પ્રક્રિયા દરમિયાન જ, જેને ડીએનએ સ્વયંજનન કહેવાય। એટલે ડીએનએ શું કરે, પોતાના જેવું જ પોતાના જેટલું જ જનીન બનાવે। હવે સમજો કે આપણે સમજો કે અહીંયા ધારો કે કોષ કેન્દ્રની અંદર પહેલાં તો ડીએનએ હોય, આ પણ MCQ આપણને ખબર છે જ,
કોષ સમજ્યા છીએ, પણ છતાં પણ ડાયરેક્ટ કોઈ આ લેક્ચર જોતા હોય તો એના માટે કે કોષ કેન્દ્રની અંદર ડીએનએ હોય હંમેશા, એટલે રંગસૂત્ર ક્યાં રહેલા હોય? કોષ કેન્દ્રની અંદર. તો ધારો કે ચલો હું એક રંગસૂત્ર અહીંયા તમને આવી રીતે દર્શાવું છું કે આવું કોઈ એક રંગસૂત્ર છે, તો આના જેવું આવા 23 જોડ હોય, બરાબર છે? ચલો એક જોડ ખાલી સમજીએ, આ એક જોડ છે રંગસૂત્રની, આવી કેટલી જોડ હોય? 23 જોડ હોય. આવું ને એટલું જ ને એટલા જ પ્રમાણમાં બધા કોષમાં આવે. તો પહેલાં શું થાય? આ દ્રવ્ય બેવડાય. હવે સંખ્યામાં બેવડાવતું નથી, ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ ડીએનએ પોતાના જેવું જ ડીએનએ બનાવે, એટલે કે આ રંગસૂત્રો ડીએનએના બનેલા છે, આ ક્રિયા જ્યારે ડીએનએ સ્વયંજનન થશે તો એ પોતાના જેવું જ પોતાના જેટલું જ જનીનદ્રવ્ય વધારશે. ફરી આમાંથી 2 ભાગ થશે, આ 2 રંગસૂત્રિકાઓ છૂટી પડી અને આને વહેંચાઈ જશે અને આને વહેંચાઈ જશે. આ સેન્ટ્રોમિયર અને એની રંગસૂત્રિકા. સમજાયું? જો આ એક હતું, ડીએનએ સ્વયંજનન દ્વારા એનું દ્રવ્ય બેવડાયું, એના જેવું જ એના જેટલું જ અહીંયા બનશે. એટલે આ એક હશે એના જેવું જ આ હશે એના જેવું જ આ, એટલે આખી જોડ એનું દ્રવ્ય બેવડાયું, બરાબર? એટલે એપ્રોક્સિમેટલી ધારો કે તમે કોઈ એકમ આને 2C કહો તો 4C જેટલું થઈ જાય, દ્રવ્ય બેવડાઈ જાય. પણ સંખ્યા તો 23 જોડ હોય તો 23 જોડ જ રહે, પણ 23 એક જોડ આવી થઈ એવી 23 જોડ આવી થાય. એના માટે શું થાય? આ ડીએનએ છે તો ડીએનએ પોતાના જેવું ને પોતાના જેટલું જ જનીનદ્રવ્ય બનાવે બાજુમાં. આ 4 ગણું નથી, આમ તમને જે પણ આ રીતે દેખાય છે. આ એક હતું તો એના જેવું ને એના જેટલું જ એણે બાજુમાં બનાવ્યું. આ એક હતું તો એના જેવું જ એના જેટલું જ અહીંયા બનાવ્યું, બરાબર? અને પછી એના 2 ભાગ થઈ જાય. સમજાય છે? બહુ જ મહત્ત્વની ક્રિયા. એટલે તમને કહે છે કોષ વિભાજન દરમિયાન કોષની વૃદ્ધિ થાય. હવે અહીંયા કોષની વૃદ્ધિ થવામાં બધું જ વધે. એનો કોષ રસ પણ વધે, તારાકેન્દ્ર પણ વધે, લાઇસોસોમ્સ પણ વધે, બધી અંગિકાઓ વધે. તો સાથે એના કોષ કેન્દ્રમાં આ વસ્તુ થાય. એટલે અહીંયા ધારો કે હું આમ બતાવું તો આની અંદર આ દર્શાવું છું એક જોડ. તો આની અંદર શું થશે? આના કોષ કેન્દ્રમાં ખાલી એક જ જોડ દર્શાવી છે. આવી બંને જોડ હોય. આ એક્સ નથી, આ રંગસૂત્ર દર્શાવું છું. સમજાય છે? તો આ રીતે તો આ વસ્તુ તમારે આ ઘટના ક્યાં થાય છે? આની અંદર થાય છે ડીએનએ સ્વયંજનન દ્વારા. તો આ જે વસ્તુ થઈ કે આનું જનીનદ્રવ્ય બેવડાઈ અને ડબલ થયું, ડીએનએ એના જેવું જ બન્યું, એ ઘટનાને શું કહેવાય? ડીએનએ સ્વયંજનન કહેવાય. સમજાયું આ વાક્ય? કે કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન થાય છે અને સાથે સાથે કોષની વૃદ્ધિ પણ થાય છે. હવે જુઓ, આખી પ્રક્રિયાને આપણે કોષ વિભાજન કહીશું, પણ અહીંયા જે થયું એ કોષની વૃદ્ધિ અને અહીં થયું એ એનું વિભાજન. આખી ઘટના એને કોષ વિભાજન. જુઓ તો અહીં કહે છે કે સમગ્ર પ્રક્રિયા જેમ કે કોષ વિભાજન, ડીએનએ સ્વયંજનન અને કોષ વૃદ્ધિ, આખી પ્રક્રિયા એને કોષ વિભાજન. એમાં ડીએનએનું સ્વયંજનન થાય, કોષની વૃદ્ધિ થાય અને આ વિભાજન થાય. એ સંકલિત રીતે 3 ક્રિયા. કઈ 3 ક્રિયા? કોષનું વિભાજન થવું એટલે આ ઘટના, બીજી ઘટના કીધી એટલે આ કોષ વિભાજન આવી ગયો શબ્દ, બીજું કીધું ડીએનએ સ્વયંજનન એટલે આ ઘટના, બરાબર? અને ત્રીજો શબ્દ કીધું કોષ વૃદ્ધિ એટલે કોષનું કદ વધ્યું, બીજી અંગિકાઓ વધી. તો 3 ક્રિયા. જુઓ ખાસ આ વાક્ય કન્ફ્યુઝ ન થાય, દરેક વાક્ય છે ને કોઈક શબ્દ સમજવાનો છે, શું કહેવા માગે છે. વાક્ય આખું લાંબુ છે. સમગ્ર પ્રક્રિયા જેમ કે 3 મેં સમજાવી, કોષનું વિભાજન, ડીએનએ સ્વયંજનન અને કોષ વૃદ્ધિ, બરાબર? એ સંકલિત રીતે એટલે 3 ક્રિયા થાય તો એના કારણે શું થાય? યોગ્ય કોષ વિભાજન થાય. તો જ આખું યોગ્ય કોષ વિભાજનની ક્રિયા થાય અને શું બને? માતૃકોષ જેવું જ જનીન સંકુલ ધરાવતા બાળકોષની નિર્માણની પ્રક્રિયા સૂચવે છે. સમજાઈ ગયું? ફરી વાક્ય ચોથી વાર રિપીટ કરું છું. કઈ ક્રિયા? ડીએનએ સ્વયંજનન, કોષનું વિભાજન અને કોષ વૃદ્ધિ. આ 3 ક્રિયા સંકલિત રીતે થાય તો જ આખું યોગ્ય કોષ વિભાજન થાય અને એના દ્વારા આ જે બાળકોષ બને એનું જનીન સંકુલ એટલે કે એનું રંગસૂત્ર અથવા એનું જનીનદ્રવ્ય એ કોના જેવું હોય? માતૃકોષ જેવું. એટલે માતૃકોષ જેવું જ જનીન સંકુલ ધરાવતા બાળકોષના નિર્માણની ક્રિયાને સૂચવે છે. સમજાઈ ગયું છે સારી રીતે આખું વાક્ય? ચલો નેક્સ્ટ સેન્ટેન્સ પર જઈએ.
તમને એમ કહે છે કે કોષ ચક્ર એટલે શું, આજે આખું થયું એ મેં સમજાવી જ દીધું છે. એક કોષમાં આખી ઘટના થઈ, આ 2 બન્યું, ફરી આ ઘટના રિપીટ થઈ, આમાંથી 2 કોષ બને, આખી જે ક્રિયા થઈ, આને તમે વિભાજનની રીતે દર્શાવી શકો. આ જ વસ્તુ ગોળાકાર દર્શાવો તો કોષ ચક્ર. કેમ સમજો, હું ફિગર બતાવીશ જ, પણ આવું એક કોષ છે, એમાં આ ક્રિયા થઈ, એના કારણે કોષ પહેલાં વધ્યો, પછી આ ક્રિયા થઈ અને એમાંથી 2 કોષ બન્યા, ફરી પાછું આ ચક્ર સતત શું રાખે, ચાલ્યા જ રાખે. બરાબર, તો એ દર્શાવે છે કે આ ક્રિયા સતત થાય તો એને કોષ ચક્ર કહીશું. છતાં આપણે વ્યાખ્યા સમજીએ. જો કોષ ચક્રની, અહીંયા કોષ ચક્ર, સેલ સાયકલ. કોષ દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન સમજાયું. કોષ દ્વારા ડીએનએ સ્વયંજનન પામ્યો એટલે ખરેખર શું થયું, ડીએનએ એટલે જ રંગસૂત્ર એટલે જનીન દ્રવ્ય, એનું દ્વિગુણન ડબલ થવું. તો કોષ દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન થવું અને અન્ય ઘટકોનું પણ સંશ્લેષણ થવું. આપણે એમ કહીએ કે કદમાં વૃદ્ધિ થાય છે તો શું થાય, એના કોષરસ અને અન્ય ઘટકો પણ સંશ્લેષણ પામીને વધે છે. અને ત્યારબાદ 2 બાળકોષોમાં આ બધી જ વસ્તુનું વિભાજન થવાની ઘટનાને કોષ ચક્ર કહે છે. ચલો મેં આ રીતે કેમ લખ્યું છે, કારણ કે શબ્દ તમે અલગથી સમજી શકો, બાકી સળંગે એક વાક્ય છે. ફરી, કોષ દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન થવું. બરાબર, જનીન દ્રવ્ય એટલે જ રંગસૂત્ર, અને રંગસૂત્ર કોના બનેલા હોય, ડીએનએના. એટલે ડીએનએના સ્વયંજનન દ્વારા ડીએનએ પોતાના જેવું જ ડીએનએ બનાવી અને એનું જનીન દ્રવ્યને બેવડે છે દ્વિગુણન. તો કોષ દ્વારા એક ક્રિયા થવી, કઈ, જનીન દ્રવ્યનું દ્વિગુણન થવું, સાથે સાથે અન્ય ઘટકોનું સંશ્લેષણ થવું એટલે પણ કદ વધે, અને પછી એ બધા ઘટકોનું 2 સમાન બાળકોષમાં વિભાજન થવાની આખી ક્રિયા, એને આપણે શું કહીશું, કોષ ચક્ર કહે છે. પરફેક્ટલી સમજી ગયા છો આખું સેન્ટેન્સ. હવે જુઓ કે કોષ વૃદ્ધિ, આગળ આપણે જોયું કે કોષ વૃદ્ધિ દ્વારા શું થાય, કોષ રસમાં વધારો થાય, એની બધી અંગિકાઓમાં વધારો થાય. તો કોષ વૃદ્ધિ અહીંયા તમે કયા સંદર્ભમાં કહે છે, કોષ રસમાં થતા વધારાના સંદર્ભે, કે આવડો હતો ને આવડો મોટો કોષ થયો, એ દરમિયાન આપણે એમ કહીએ કે આ ઘટના પણ થાય છે. પણ આ પ્રક્રિયામાં પણ એક ચોક્કસ તબક્કો છે કે જ્યાં ડીએનએનું સ્વયંજનન થાય, એને આપણે એસ તબક્કો અથવા સંશ્લેષણ તબક્કો કહીશું. જો શું કહે છે કે કોષ વૃદ્ધિ એટલે કોષ રસમાં થતા વધારાના સંદર્ભે, એટલે અહીંયા તમને કોષ વૃદ્ધિ શબ્દ શું કીધું કે એક કોષમાંથી કોષ રસ વધી અને જે મોટો થયો, એમાં પણ ખરેખર એ સળંગ પ્રક્રિયા છે, પણ એમાં કોષ ચક્રના કોઈ ચોક્કસ તબક્કે ડીએનએનું શું થાય, સંશ્લેષણ થાય. ડીએનએ પોતાના જેવું જ ડીએનએ બનાવે, સ્વયંજનન કરે, સ્વયંજનન કરવા માટે એણે એનું ડીએનએ બનાવવું પડે, એટલે એને ડીએનએ સંશ્લેષણ કહેવાય. તો ચોક્કસ તબક્કે કોષચક્રના કોઈ એક ચોક્કસ સ્ટેપ આવશે કે ત્યારે જ ડીએનએનું શું થાય, સંશ્લેષણ થાય. એ તબક્કાને આપણે એસ તબક્કો કહીશું, સંશ્લેષણ તબક્કો કહીશું. બરાબર, હવે જુઓ, આ દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો એટલે જ ડીએનએ, અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરવાની, રંગસૂત્રો, આપણું જનીન દ્રવ્ય શેનું બનેલું છે, જનીન દ્રવ્ય એટલે જ રંગસૂત્રો. રંગસૂત્રો શેના બનેલા છે, ડીએનએના. એટલે અહીં કહે છે કે આ દરમિયાન જે દ્વિગુણિત રંગસૂત્રો છે, એટલે કે જે ડીએનએ છે, એ જટિલ ઘટનાક્રમ દ્વારા 2 બાળકોષ કેન્દ્રોમાં વિતરણ પામે છે. ખાસ ધ્યાન રાખજો, એટલે જ મેં અહીંયા આ દર્શાવ્યું. શું કહે છે કે આખી જે ક્રિયા થતી હોય એ દરમિયાન ડીએનએ રંગસૂત્ર કે જનીન દ્રવ્ય હોય કોની અંદર, કોષમાં પણ એના કોષ કેન્દ્રમાં હોય. એટલે પહેલાં આ જે ડબલ થાય એ કોની અંદર થાય, કોષ કેન્દ્રમાં. અને જ્યારે એનું વિભાજન થતું હોય અને એ પણ વિભાજન થઈને રહે ક્યાં, 2 બાળકોષ કેન્દ્રમાં. આ 2 બાળકોષો કહેવાય, એના આ 2 બાળકોષ કેન્દ્ર. પણ જનીન દ્રવ્ય કોની અંદર વિતરણ પામે, 2 બાળકોષ કેન્દ્રની અંદર વિતરણ પામે. જુઓ તો આ દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો એ જટિલ ઘટનાક્રમ દ્વારા 2 બાળકોષ કેન્દ્રમાં વિતરણ પામે છે. અને આ બધી જ ક્રિયા જે થાય છે એ જનીનિક નિયંત્રણ હેઠળ હોય છે. ખાસ MCQ, જનીનિક નિયંત્રણ, ચોક્કસ પ્રકારના જનીનો. હવે આપણને એમ થાય કે આ જનીનની જ ક્રિયા છે, કોષનું વધવું, જનીનોનું બેળવાવું, પણ દરેક શરીરમાં થતી ક્રિયા એના માટે ચોક્કસ જનીન જવાબદાર છે. એટલે આ બધી જ ક્રિયાઓ એ ચોક્કસ જનીનિક નિયંત્રણ હેઠળ થાય છે. બરાબર, તો અહીંયા તમારો આ એક ટૉપિક કોષ ચક્ર એટલે શું, આપણે કઈ માહિતી પૂરી કરી, કોષ ચક્ર એટલે શું
એના વિશેની માહિતી અહીં પૂરી કરીએ છીએ અને આગળ આપણે આખું જે કોષ વિભાજન અથવા કોષચક્ર એના વિશિષ્ટ તબક્કા ભણવાની હવે આપણે શરૂઆત કરીએ. બરાબર, અહીંયા સુધી આટલો ટૉપિક પતે છે. ચલો આગળના પોઈન્ટમાં આપણે કોષચક્ર વિશે ભણ્યા. હવે કોષચક્ર અને કોષ વિભાજન એના જે આખા તબક્કા છે એ બધા જ આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ જુઓ કે આપણે જો સુકોષ કેન્દ્રી સજીવ, ખાસ ધ્યાન રાખો, સુકોષ કેન્દ્રી સજીવ છે એના કોષમાં જો કોષચક્ર જોવું હોય તો એ સમજવા માટે અને મનુષ્યના શરીરના જે કોષો છે એ કયા છે, સુકોષ કેન્દ્રી કોષો છે, તો એને સંવર્ધન કરી અને આપણે સમજી શકાય છે. કયા સજીવો? સુકોષ કેન્દ્રી સજીવોના કોષમાં જો આપણે કોષ વિભાજન જોવું હોય તો મનુષ્યના કોષનું સંવર્ધન કરી અને માઇક્રોસ્કોપમાં જુઓ તો દરેક સ્ટેપ, દરેક સ્ટેજ કોષચક્રનું જોઈ શકાય છે. હવે કોષચક્રના સમયગાળા પર માહિતી લઈએ કે દરેક કોષમાં કોષચક્રનો સમયગાળો અલગ અલગ હોય છે. એવું નથી કે જટિલ કોષ હોય સર, પરંતુ સામાન્ય રીતે જટિલ કોષ હોય તો અંગિકાઓ પણ વધારે હોય, તો એના નિર્માણમાં અને વિભાજન માટે ક્રિયા પણ જટિલ અને સમયગાળો પણ વધારે રહે. તો અહીંયા આપણે આંકડા યાદ રાખીશું. અહીંયા ટેક્સ્ચ્યુઅલ આપેલા છે એટલે કે જે માનવીનો કોષ છે, માનવ કોષ, એની અંદર કે આખું કોષચક્ર પૂરું કરતાં કેટલો સમયગાળો લાગે છે? 24 કલાક, 24 અવર્સ. બરાબર છે. ઈસ્ટ ફૂગનું નામ છે એક કોષી ફૂગ, એની અંદર 90 મિનિટ લાગે એક કોષચક્ર પૂરું કરતાં, અને બેક્ટેરિયામાં એક કોષચક્ર પૂરું કરતાં 20 મિનિટ્સ લાગે. હવે જુઓ, એક કોષચક્ર પૂરતું કરતાં 24 અવર્સ લાગે એટલે શું કે માનવીનો કોઈ એક કોષ લો, ધારો કે આ માનવ કોષ છે, તો બધી ક્રિયાઓ થઈ અને એમાંથી 2 કોષ બનવા માટે કેટલો સમયગાળો લે? 24 કલાકનો સમયગાળો લે. એ જ રીતે જો આ કોષ એ માનવીનો ન હોતા ઈષ્ટનો કોષ હોય તો ઈષ્ટના કોષમાં આ ક્રિયા પૂરી થવા માટે કેટલો સમયગાળો લાગે? 90 મિનિટ. સમજાય છે? કોષચક્ર એટલે એક કોષમાંથી 2 કોષ બનવા માટેનો સંપૂર્ણ સમયગાળો. તો અહીંયા 2 આંકડા છે એ યાદ રાખીશું, અને છતાં સમયનું જે આગળ ડાયવર્ઝન છે એ આગળના ટૉપિકમાં આપણે જોઈશું. ચલો, આખો ટૉપિક આપણે સ્ટાર્ટ કરવાનો છે. ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલું નથી, બરાબર, પરંતુ આખો ટૉપિક સમજતા પહેલાં એક ખાસ બહુ જ મહત્ત્વની કહી શકાય એવો એક આ ચાર્ટ સમજજો. આમાંથી MCQ પણ ઘણાએ આવી શકશે, અને આ ચાર્ટ તમારે દોરવાનો રહેશે જ. તમારા જે પણ તમે બનાવતા હોય નોટ્સ એમાં આમાંથી જોઈ અને ખાસ આ ચાર્ટ તમે બનાવી દેજો. કોષ વિભાજન વિશેનો આ ચાર્ટ છે, અને એમાં પણ ધ્યાન રાખો કે આપણે આ ચેપ્ટરમાં જે કોષ વિભાજન છે એના 2 પ્રકાર જોવાના છે. અત્યારે જોઈ રહ્યા છીએ એને સમભાજન, કે બીજું નામ સમસૂત્રી ભાજન છે. ખાસ ધ્યાન રાખજો. જે દ્વિકીય અથવા દૈહિક કોષોમાં થાય, બંનેના તફાવત પણ જોઈશું, પણ અહીંયા આપણે કોષ વિભાજનનો કયો પ્રકાર જોઈએ છે? સમભાજન, અથવા જેને સમસૂત્રી ભાજન કહેવાય. બરાબર. હવે જુઓ, આના આધારે સંખ્યામાં પણ તમને ક્વેશ્ચન બધા ખબર પડી જશે અને આખું ચક્ર પણ સમજાઈ જશે. આ બેઝિક પોઈન્ટ છે. પછી આપણે એક એક સ્ટેપ આમાંથી ભણવાની શરૂઆત કરવાની છે. ખાસ જુઓ કે કોષ વિભાજન છે અને એમાં પણ સંભાજન પ્રકારનું કોષ વિભાજન કે કોઈ પણ પ્રકારનું કોષ વિભાજન થતું હોય એના મુખ્ય 2 તબક્કા હોય. તો અહીંયા પહેલાં એમ શીખ્યું કે કોષ વિભાજનના મુખ્ય તબક્કા કેટલા? મુખ્ય કેટલા તબક્કા? 2 તબક્કા હોય છે. કયા તબક્કા? પહેલો તબક્કો, આમાં ક્રમ ક્યાંય આડોવડો નહીં કરીએ, ચેપ્ટરમાં પણ ક્રમ આડોવડો નથી થતો, પોઈન્ટ બધા કન્ટિન્યુ જ ભણવા જોઈએ. અને અહીંયા તબક્કા છે, પ્રકાર નથી. પ્રકાર હોય તો આડાવડા થઈ શકે કે 2 પ્રકાર, RER ને SER, 2 પ્રકારની ER છે તો પહેલાં SER સમજાવો કે RER, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જ્યારે તબક્કા હોય, સ્ટેપ હોય, બરાબર છે, પગથિયા કહેવાય, ક્યારે એવું ન થાય કે સૌથી પહેલાં આપણે 5મા પગથિયે જતા રહી કૂદકો મારીને પછી પહેલાં પગથિયે આવીએ. હંમેશા સ્ટેપ છે, સ્ટેપ બાય સ્ટેપ. એટલે તબક્કો પહેલો કયો આવે? હંમેશા આંતરાવસ્થા. ઇંગ્લિશમાં એને ઇન્ટરફેસ કહે છે. એટલે ઇન્ટરફેસ ઉપરથી આખા તબક્કાને આઈ ફેઝ પણ કહેવાય. એટલે 2 તબક્કામાં મુખ્ય પ્રથમ તબક્કો કયો છે? આંતરાવસ્થા છે. બરાબર. એનો બીજો તબક્કો છે એ કયો છે? એમ તબક્કો છે. વિભાજન જેમાં મુખ્ય થાય છે એ, એટલે એને માઇટોસિસ તબક્કો છે. જો આગળ મેં તમને જ્યારે કોષ વિભાજન દર્શાવ્યું ત્યારે એ વસ્તુ પણ હું સાથે સાથે તમને સમજાવતી રહું કે આપણે એમ કહેલું કે પહેલાં એક કોષ એક કદમાં વૃદ્ધિ પામે, એનું DNA પણ સ્વયંજનન પામીને ડબલ થાય, અને પછી એ કોષમાંથી 2 ભાગ થાય. આવું સમજેલા? તો જે આ તબક્કો છે
કે જે દરમિયાન કોષની વૃદ્ધિ થાય છે, ડીએનએ સ્વયંજનન પામે છે. આ બધી ક્રિયા આને આંતરાવસ્થા કહેવાય. અને પછી એનું જે પણ કોષ કેન્દ્ર કે એનો કોષ રસ અને બધો ભાગ એના બે સરખા ભાગમાં વિભાજન થવું એ તબક્કાને એમ તબક્કો કહેવાય. સમજાઈ ગયું? બરાબર. તો અહીંયા પણ આ રીતે સમજતા જઈએ કે આપણી ક્રિયામાં ક્યાં વસ્તુ હોય તો એ તમે કન્ફ્યુઝ ના થાવ. તો આ તબક્કો આંતરાવસ્થા, જે દરમિયાન કોષ પણ વૃદ્ધિ પામે, ડીએનએ પણ વધે, બધા ઘટકો વૃદ્ધિ પામે, અન્ય ઘટકો સંશ્લેષણ પામે, પછી એની બે બાળકોષમાં સરખી વહેંચણી થાય, વિભાજન થવું, માઇટોસિસ એટલે જ વિભાજન થવું. એના પરથી આ એમ તબક્કો, આંતરાવસ્થા ઇન્ટરફેઝ એટલે આ તબક્કો. સમજાઈ ગયું? તો આ બે તબક્કા આખા કોષ વિભાજનની ક્રિયા, અને આખી કોષ વિભાજનની ક્રિયા કહીએ તો મુખ્ય બે તબક્કા થયા, આંતરાવસ્થા અને એમ તબક્કો. તો આંતરાવસ્થા અને એમ તબક્કો સમજાઈ ગયું. ચલો આગળ જઈએ. હવે જુઓ કે ઇન્સોટા પહેલી આંતરાવસ્થા છે અને આ એમ તબક્કો છે. હવે જુઓ કે આંતરાવસ્થા છે કે જે દરમિયાન બધા જ દ્રવ્યો બેવડાય છે, ડીએનએ પણ દ્વિગુણન પામે છે, એ સ્ટેપ પણ 3 મુખ્ય પાર્ટમાં વિભાજિત છે. પહેલાંને G1 ફેઝ, પછી S ફેઝ અને G2 ફેઝ. એટલે અહીંયા 3 પાર્ટ પડે. પહેલો પાર્ટ G1, પછી S અને પછી G2. બરાબર. આખી સળંગ આંતરાવસ્થા અને એ 3 ક્રમિક વિશિષ્ટ તબક્કા G1, S અને G2. તો G1 ફેઝ, S ફેઝ અને G2 ફેઝ. હવે જે એમ તબક્કો છે એટલે આના 3 ભાગમાં વિભાજન થાય. કયા? પહેલો જે આંતરાવસ્થા છે, સમજાઈ ગયું? આંતરાવસ્થા છે એમાં પહેલાં G1 આવે, પછી S આવે અને પછી G2 આવે. હવે જે એમ તબક્કો છે જેને માઇટોસિસ અથવા વિભાજન કહીએ, એકચ્યુઅલી અહીંયા વૃદ્ધિ થાય, બધું વધે, અને પછી આમાં શું થાય? વિભાજન થાય. તો બંનેનું વિભાજન થાય. એમાં પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય અને પછી કોષ રસનું વિભાજન થાય. એટલે પહેલાં આ કોષ કેન્દ્ર 2 ભાગ પડે અને પછી એના કોષ રસના છેલ્લે 2 ભાગ પડે. એટલે 2 કોષ કેન્દ્ર ધરાવતા 2 કોષોનું નિર્માણ થઈ જાય. તો અહીંયા આખો જે તબક્કો છે એને તમે 2 ભાગમાં વિભાજિત કરી શકો. આ જે આખું બને છે એમાં 2 મુખ્ય ભાગ. પહેલાં કોનું વિભાજન થશે? કોષ કેન્દ્રનું વિભાજન. અને પછી બીજા તબક્કામાં કોનું વિભાજન થશે? કોષ રસનું વિભાજન. તો અહીંયા એમ તબક્કાના 2 સ્ટેપ થઈ ગયા. કયા? કોષ કેન્દ્રનું વિભાજન, કોષ રસનું વિભાજન. કોષ કેન્દ્ર કેરિયો, કાઇનેસિસ એટલે મૂવમેન્ટ. કોષ કેન્દ્રની મૂવમેન્ટ થઈ અને એના 2 ભાગ પડવા, સાઇટોકાઇનેસિસ. કોષ રસ એના 2 ભાગ થવા. અહીંયા ખબર પડી ગઈ? આ હવે જુઓ, એમાં પણ જે કોષ કેન્દ્રનું વિભાજન થાય છે એમાં 4 તબક્કા છે. પહેલાંને કહેવાય છે પૂર્વાવસ્થા. જુઓ, કોષ કેન્દ્રના 4 તબક્કા. પૂર્વાવસ્થા, જેને ઇંગ્લિશમાં પ્રોફેઝ કહેવાય. ભાજનાવસ્થા અથવા એનું બીજું નામ છે મધ્યાવસ્થા, બધા MCQ, એને ઇંગ્લિશમાં મેટાફેઝ કહેવાય. ભાજનોત્તરાવસ્થા અથવા એનું જ નામ છે પશ્વાવસ્થા, એને ઇંગ્લિશમાં એનાફેઝ કહેવાય. ભાજનાંતિમ અવસ્થા અથવા જેને કહેવાય અંત્યાવસ્થા, એને ટેલોફેઝ કહેવાય. ઇન શોર્ટ, કોષ કેન્દ્ર વિભાજનના કેટલા તબક્કા છે? 4 તબક્કા. આ 4 તબક્કા પૂરા થાય એટલે કોષ કેન્દ્ર છે એનું 2 ભાગમાં વિભાજન થઈ જશે અને પછી નેક્સ્ટ કોષ રસનું વિભાજન થાય. એટલે આ કોષ રસ વિભાજન પામે, એને કારણે એક કોષમાંથી બાળકોષ નિર્માણ પામે. થઈ આટલી પ્રક્રિયા. મેં ચેપ્ટરની શરૂઆતમાં કીધું હતું કે એક કોષમાંથી આ 2 બને એટલું આપણું ચેપ્ટર છે ને આ બધા તબક્કા છે. સમજો, ફરી રિપીટ કરું કે જ્યારે પણ કોષ વિભાજન થતો હોય તો પેલી આંતરાવસ્થા આવે. આંતરાવસ્થામાં G1, S અને G2 એટલે જ્યારે પણ કોષનું વિભાજન થાય તો પહેલો તબક્કો ખરેખર G1 આવે, પછી S આવે, પછી G2. પછી કોષ કેન્દ્રની વિભાજન શરૂઆત થાય, પણ કોષ કેન્દ્રમાં પહેલો તબક્કો પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, પછી ભાજનાંતિમ અવસ્થા અને પછી કોષ રસનું વિભાજન થાય. એટલે એક કોષમાંથી 2 કોષનું નિર્માણ થાય. ક્રમ પણ પૂછી શકે આડાવડા કરીને. દરેક સ્ટેપમાં કેટલા તબક્કા આવે એ પણ પૂછી શકે. પહેલો કયો તબક્કો આવે, પછી કયો તબક્કો આવે. જુઓ, આના મુખ્ય 2 તબક્કા, આંતરાવસ્થાના 3 તબક્કા, એમ તબક્કાના મુખ્ય 2 તબક્કા અને કોષ કેન્દ્ર વિભાજનના 4 તબક્કા. ક્રમ આડોઅવળો થાય નહીં એક પણ. બરાબર. તો આ આખું શું થયું? કોષ વિભાજનની ક્રિયા થઈ. હવે જુઓ, આ જ ક્રિયાને ચક્રીય સ્વરૂપે દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવી શકાય? મેં અહીંયા કોઈ એક કોષમાં, ધારો કે અહીંથી શરૂઆત થાય છે તો પહેલાં 2 સ્ટેપ પડે. બરાબર. હવે જુઓ, દોરવામાં આટલો આખો
આખો જે પાર્ટ દોરેલો છે અહીં સુધીનો એ આંતરાવસ્થા છે. તો તમને સમયગાળાને અનુલક્ષીને આ વસ્તુ ખબર પડી જાય કે કોષ વિભાજન જ્યારે થાય ત્યારે એનો કુલ સમયગાળો હોય એમાં 95% જેટલો સમયગાળો એની આંતરાવસ્થામાં જતો રહે. એવું જરૂર નથી કે 2 ભાગ છે એટલે અહીંયા 2 સરખો જ સમયગાળો લે. બરાબર. આપણે કીધું કે મનુષ્યમાં આખું એક કોષમાંથી 2 કોષ બનતા કેટલા થાય? 24 કલાક થાય. તો એમાં પણ ધ્યાન રાખો કે 23 કલાક તો એના આંતરાવસ્થામાં જ જાય, 1 કલાકમાં આ વિભાજન થઈ જાય. અહીંયા સ્ટેપ વધારે છે એટલે વધારે સમયગાળો એવું લેવાનું નહીં. સમયગાળા પર જાઓ તો ધારો કે આ માનવીનો એક કોષ અહીંથી શરૂઆત કરીએ, અહીંથી આ સ્ટેપથી, બરાબર. તો આટલો આખો સમયગાળો આંતરાવસ્થા એટલું થવામાં 23 કલાક લાગે મનુષ્યમાં. બધામાં સમયગાળો અલગ અલગ હોય. અને આંતરાવસ્થામાં 3 તબક્કા કીધા, જીવન, એસ અને G2. તો આ જીવન તબક્કો, આ એસ તબક્કો અને G2. જો આ એસ તબક્કો જેના દરમિયાન ડીએનએનું સ્વયંજનન થાય, ડીએનએ દ્વિગુણન પામે. આપણે એમ કીધું હતું કોષ ચક્રના ચોક્કસ તબક્કે ડીએનએ દ્વિગુણન પામે છે, તો આ એ તબક્કો છે, બરાબર. તો આખો ખાસ સમજો. એટલે અહીંથી ધારો કે આ પહેલો કોષ છે, સ્ટાર્ટ કરીએ, મેં સાઈડમાં દર્શાવેલો છે, પણ પહેલાં એ જીવન તબક્કામાંથી પસાર થાય, એસ તબક્કામાંથી પસાર થાય, G2 તબક્કો. એટલે જુઓ મેં બ્લ્યુઇશ અહીંથી સ્ટાર્ટ કર્યો, કોઈ એક કોષ, ધારો કે આ એક કોષ અહીં પ્રવેશ્યો છે, એનું અહીં સુધીમાં પત્યું આખા તબક્કાને. આ તબક્કાને શું કહેવાય? આંતરાવસ્થા. એટલે આંતરાવસ્થાના જીવન, એસ અને G2 પત્યા, જીવન, એસ અને G2. પછી આખો આટલો સુધીનો સ્ટેપ કે જેમાં સંપૂર્ણ પૂરું થઈને 2 કોષ બનશે, તો એ આખા તબક્કાને આપણે શું કહીશું? એમ તબક્કો. આવી ગયું એમ તબક્કો. એમ તબક્કાના 2 વિભાજન, કોષ કેન્દ્ર વિભાજન, કોષ રસ વિભાજન. તો એમાં આટલો તબક્કો આખો એમ છે, એમાં આટલો પાર્ટ કોષ કેન્દ્ર વિભાજન, અને આ જે ગ્રીનિશ બતાવ્યું છે એ લાસ્ટ કોષ રસ વિભાજન, બરાબર. કોષ કેન્દ્ર વિભાજનમાં પહેલું શું આવે? પૂર્વાવસ્થા, પછી ભાજનાવસ્થા, પછી ભાજનોત્તરાવસ્થા અને પછી ભાજનાંતિમ અવસ્થા. તો આ કોષ કેન્દ્ર વિભાજન આટલું, એમાં જુઓ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, ભાજનાંતિમ અવસ્થા થઈ ગયું. આ પછી કોષ રસ વિભાજન આવે, તો આ કોષ રસ વિભાજન. તો આખો એમ તબક્કો, એમાં કોષ રસ વિભાજન. પછી G0 ફેઝ આવે. એ શું છે એ આપણે સમજીશું, બરાબર. એ કોષ કેન્દ્રના વિભાજનમાં છેલ્લે જ્યારે કોષ કયા સ્ટેજમાં જશે એ આના આધારે નક્કી થાય. તો ઇન શોર્ટ તમે જુઓ કે આ જે પણ તબક્કા ચાર્ટ વાઇઝ દર્શાવેલા એનું જ અહીં ચક્રીય સ્વરૂપ દર્શાવેલું છે. એટલે ધારો કે મનુષ્યમાં 24 કલાક લાગે છે, 23 કલાક તો એના આંતરાવસ્થામાં જ જતા રહે, 1 કલાકમાં આ ક્રિયા પૂરી થઈ જાય. એટલે વધુ સમયગાળો કોની અંદર જાય છે? આંતરાવસ્થામાં જાય છે. પણ ક્રમ 2, 3, 4, 5 વાર જેટલી વાર વાંચવું પડે, જેટલી વાર લખવા પડે એટલી વાર લખવાના, પણ આ ક્રમ આ તબક્કાની દ્રષ્ટિએ કે ચક્રની દ્રષ્ટિએ ભૂલાવા જોઈએ નહીં, બરાબર. રીઝન, આપણે હવે દરેક સ્ટેપ ભણવાનું 1 by 1 સ્ટાર્ટ કરીશું. પહેલાં આંતરાવસ્થા વિશે ભણીશું, એમ તબક્કા વિશે ભણીશું. આંતરાવસ્થામાં પછી જીવનમાં શું પ્રક્રિયા થાય, એસમાં શું થાય, G2માં ટેક્સ્ચ્યુઅલ આપી છે એ, અને વધારાના કોઈ ટોપિક નીટને અનુલક્ષીને જરૂર હશે તો એ પણ દર્શાવીશ. પછી આપણે કોષ કેન્દ્ર વિભાજન ભણવાની સ્ટાર્ટ કરીશું. એની અંદર પહેલાં પૂર્વાવસ્થા ભણી, ભાજનોત્તરાવસ્થા, પછી ભાજનાંતિમ અવસ્થા, પછી શું જોવાનું? કોષ રસ વિભાજન, બરાબર. 2, 3, 4, 5 વાર જેટલી વાર તમને જરૂર પડે, તમને એવું ન લાગે કે ફાઇનલ મને યાદ નથી રહ્યું, એટલી વાર લખી અને આ સ્ટેપ ખાસ મોઢે લખી નાખવાના રહેશે, તો જ તમને આખી પ્રક્રિયાનો ક્રમ આવડશે, બરાબર. એટલે જ કીધું કે આટલી ક્રિયા આખું ચેપ્ટર પૂરું થઈ જાય. પણ એક જટિલ અને સ્ટેપ વાઇઝ પ્રક્રિયા છે, સિમ્પલ છે, પણ સાથે સાથે કરતા રહેશો તો બિલકુલ ડિફિકલ્ટ લાગશે નહીં, બરાબર. તો અહીં સુધીમાં આપણે આ ઓવરવ્યૂ ચેપ્ટરનો પૂરો કર્યો કે સંભાજન અથવા સમસૂત્રીભાજન પ્રકારનું કોષ વિભાજન થતું હોય તો એમાં આ સ્ટેપ આવે અને આ પ્રમાણે ચક્ર ચાલે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક તબક્કો ભણવાની નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરીશું. અહીં સુધીના 3 જે મુખ્ય પોઈન્ટ કે વૃદ્ધિમાં કોષ વિભાજનનું મહત્ત્વ શું, કોષ ચક્ર એટલે શું, અને કોષ ચક્રનો સમયગાળો અને આનો ઓવરવ્યૂ, કોષ વિભાજનના મુખ્ય તબક્કા અને કોષ ચક્ર શું, એ ખાસ ધ્યાનથી યાદ રાખી લેશો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 1 by 1 ભણવાની શરૂઆત કરીશું. નહીં તો હું ક્યાં જઉં છું, શું ભણાવું છું એ તમને ખબર પડશે નહીં. તમારે જ્યારે પણ આગળના લેક્ચર જોશો ત્યારે આ લખેલી વસ્તુની નોટ્સ તમારે સાથે લઈને બેસવાની રહેશે, તો જ તમને ખબર પડશે. નહીં તમારે દર વખતે આ ચાર્ટ દોરવો પડશે. પણ આ ચાર્ટ દોરીને અથવા ચક્ર દોરીને એ પેજ તમારે જોડે લઈ અને પછી જ આપણે આગળના સ્ટેપ ભણવાની શરૂઆત કરીશું, બરાબર. તો આના સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ.